બીજો દાખલો જોઈએ, થોડું વધારે સરળતાથી સમજે કે ચોખાની કિંમતમાં 20% ઘટાડો થવાથી એક ગ્રાહકને 600 રૂપિયામાં 10 કિલો ચોખા વધુ મળે છે. તો ચોખાનો ઘટાડેલો અને શરૂઆતનો ભાવ શોધો. તો 20% ઘટાડો થયો એના કારણે ગ્રાહકને 600માં 10 કિલો ચોખા વધુ મળે છે. તો આપણે શું કાઉન્ટર કરવાનું કે 10 કિલો ચોખાની કિંમત કેટલી હશે? તો કે 10 કિલો ચોખાની કિંમત જે છે ને એ 600ના 20% જેટલી હશે. 600ના 20% જેટલી હશે. આના આધારે આપણને ખબર પડે. કઈ રીતે? તો આ જોઈએ તો ખબર પડી જાય કે 600માં પહેલાં કરતાં 10 કિલો ચોખા વધુ મળે છે. તો આ 10 કિલો જે ચોખા વધુ મળે છે એ કોના કારણે? તો કે 20% ઘટાડાના કારણે મળે છે ને. તો આ 20% કોના થાય? 600ના. તો આપણે સમજીએ કે 10 કિલો ચોખાનો જે નવો ભાવ જે છે, 10 કિલો ચોખાનો નવો ભાવ એ કેટલો હશે? તો કે 600ના 20% જેટલો. 600ના 20%. 600ના 20%. અને 600ના 20% કેટલા થાય? એ તો આપણે સાલો પહેલાં સમજી ચૂક્યા છીએ. 600ના 10% થાય 60 અને બીજા 10% થાય 60 એટલે 60 ને 60 120. તો 600ના 20% થાય 120. તો 120 આપણને મળી ગયું. 120 રૂપિયા. એ શું? તો કે 10 કિલોનો નવો ભાવ. 10 કિલોનો નવો ભાવ. તો આ તો 10 કિલોનો નવો ભાવ કેટલો થયો? તો કે 10 કિલોનો નવો ભાવ થયો 120 રૂપિયા. આપણે તો 1 કિલોનો જોઈ છે ને. 1 કિલોનો કેટલો હશે? તો કે 1 કિલોનો ભાવ જો અહીંયા જોઈએ, બરાબર. અહીંયા શું થયું કે એક 0 નીકળી ગયો. 10માંથી 1 થઈ ગયા છે. એક 0 નીકળી ગયો. તો અહીંયા પણ એક 0 નીકળી જશે. તો 12 રૂપિયા હશે. અથવા ચલો અહીંયા જોઈએ કે અહીંયા 10માંથી કેટલા ગણા થયા? તો કે 10માંથી જોઈએ તો 12 ગણા થયા ને. 10ના કેટલા ગણા થયા? તો કે 12 ગણા થયા. કારણ કે 10 ગુણ્યા 12 એટલે 120. તો અહીંયા પણ 12 ગણા થશે. તો 12 થઈ ગયા, બરાબર. તો આ શું થયું? આ આપણને નવો ભાવ મળી ગયો. નવો ભાવ કેટલો હશે? 12 રૂપિયા. કે નવો ભાવ બરાબર 12 રૂપિયા. આ આપણને મળી ગયું. હવે થયું હતું શું? તો કે 20% ઘટાડો થયો હતો. તો કે 20% ઘટાડો થયો હતો. તો 20% ઘટાડો થયો તો એનો મતલબ શું? 20% એટલે તો કે 1/5. એનો મતલબ કે 5માંથી 6 બની ગયો હતો. ભાવ કેવો બન્યો હતો? 5માંથી 6 બન્યો હતો. ભાવ કેવો બન્યો હતો? 5માંથી 6 બન્યો હતો. પણ ભાવ 6 ક્યાં બન્યો હતો? આપણે તો નવો ભાવ કેટલો છે? 12 છે ને. નવો ભાવ કેટલો છે? 12 છે. તો 6ની સામે કેટલા મૂકવો પડે? 12. આની કરતાં કેટલા ગણા? 2 ગણા. તો જૂનો ભાવ પણ આની કરતાં કેટલા ગણો હશે? તો કે 2 ગણો એટલે કે 5 દુ 10. તો જૂનો ભાવ 10 હતો અને એમાંથી 12 થઈ ગયો. જૂનો ભાવ 10 હતો અને એમાંથી 12 થઈ ગયો. હવે જો આમાં તમે તાળો મેળવો ને તો તાળો પણ મળી જાય. કઈ રીતે? સમજો કે પહેલાં 10 રૂપિયા ભાવ હતો. હવે જે છે એ પહેલાં 10 રૂપિયા ભાવ હતો, બરાબર. હવે માની લો કે તો 600માં એને કેટલા ચોખા મળતા હશે? 600માં પહેલાં 10 રૂપિયા ભાવ હતો. 10 રૂપિયા ભાવ. તો 600માં કેટલા ચોખા મળશે? તો કે 10 રૂપિયા ભાવ હોય તો 600માં કેટલા? તો કે 60 કિલો ચોખા મળે. 60 કિલો. તો કે એને 60 કિલો ચોખા મળે. 60 kg. તો હવે માની લો કે 12 રૂપિયા ભાવ થઈ ગયો. તો 12 રૂપિયા ભાવ થઈ ગયો તો એને 600માં કેટલા ચોખા મળે? તો 12 રૂપિયા ભાવ થઈ ગયો તો એને 600માં કેટલા મળે? તો 600 ભાગ્યા 12 કરીએ તો 12 × 5 = 60 થાય. તો 50 કિલો ચોખા મળે. 50 કિલો. 50 કિલો. તો થઈ ગયો ને. તાળો મળી ગયો ને આપણને કે 20%નો ઘટાડો થયો. 20%નો ઘટાડો થયો. 20%નો ભાવ જે છે એ ઘટાડો થયો. કે 12 હતા. 20%નો ઘટાડો થયો, બરાબર. તો એના કારણે શું થયું? તો જુઓ તો પહેલાં 60 કિલો મળતા હતા ચોખા અને હવે 50 કિલો. તો 10 કિલો ઘટી ગયા ને. 10 કિલો. કારણ કે પહેલાં 50 મળતા હતા. પહેલાં 50 કિલો ચોખા મળતા હતા. હવે કેટલા મળે છે? તો કે હવે 60 કિલો મળે છે. 10 કિલોનો ડિફરન્સ પડી ગયો ને આપણને.